શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીમાં. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એકાદશી એટલે કે જયા એકાદશી અને ભીષ્મ એકાદશી કે ભૂમિ એકાદશી કહેવાય છે. તેની વ્રત કથા, મહિમા તથા પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપ જો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત ને તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11 જે મહિનામાં 2 વખત આવે છે. બંને એકાદશીના તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. એમાંય ખાસ કરીને આ મહામાતના એકાદશી એને યાદ કરવાની જયા એકાદશી કહેવાય છે. તો તે ઉત્તમમાં ઉત્તમ છે. એકાદશીનું વ્રત કરે છે તો તેનું જીવનમાંથી દરેક બાધાઓ તથા કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ સહદેવ તેની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. એવી આ શુભ અને મંગલકારી એકાદશીનું કરવાથી અથવા કથા મહિમા સાંભળવા માત્રથી પ્રયત્ન યોનિમાંથી ગયેલ પિતૃઓને પણ મુક્તિ મળે છે અને પોતે સ્વયં પણ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોમતી ચક્ર અને પીળી કોડી છે તેનો પણ પૂજન કરવું જોઈએ અને ભોજન કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તેમાં હળદર અને ચોખાની ચપટી રાખવી જોઈએ. ત્યારબાદ તેને તિજોરીમાં રાખવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે કેળાનું દાન કર્મ મનાય છે. કેળા કે જે ભગવાન નારાયણ અને બૃહસ્પતિ દેવને અત્યંત પ્રિય સાહેબ માટે ભગવાનને કેળાનો ભોગ પણ તમે ધરાવી શકો છો. અને મિત્રો, મંદિરોમાં કેળાનું દાન પણ કરી શકાય છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે શુભ યોગ પણ છે. ત્રિપુષ્કર્યો છે, પ્રીતિ યોગ છે, આયુષ્માન યોગ છે અને રવિ યોગ પણ છે. શાસ્ત્ર અનુસાર શ્રી પુષ્કર યોગમાં જો ભગવાન નારાયણ પૂજા કરવામાં આવે છે તો ધન લાભમાં 3 ગણો ફાયદો થાય છે. આ દરમિયાન શુભ કાર્ય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. આજે મકાન, વાહન, આભૂષણ કે કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદવી પણ શુભ મનાય છે. આયુષ્માન યોગ કહે છે કે જાતકોને સુખની પ્રાપ્તિ કરાવે છે અને સુખમય આયુષ્માન પ્રદાન કરે છે. માટે પણ આ એકાદશી તે શુભ મનાય છે. આ છે કહેવાય છે કે શ્રી હરિને પીપળાના પાન લઈને તેમાં દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ રાખીને ભોગ ધરાવવામાં આવે છે તો જીવનના સર્વે કોષ્ટક સમાપ્ત થઈ જાય છે. આર્થિક તંગી દૂર થાય છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. એકાદશીના દિવસે આપણે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. એકાદશીનું વ્રત કરનાર દશમીથી સાંજે હળવું ભોજન કરવું, જેથી પેટને થોડોક આરામ મળે. ત્યારબાદ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનદીથી પરવારીને શુદ્ધ વસ્ત્રોને ધારણ કરવા જોઈએ. ભગવાન નારાયણનું મન હૃદયથી ધ્યાન કરતા રહેવું જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરવાની. વસ્ત્ર આદિ છે ભગવાનના પીછા પાત્રના બદલવાના હોય તે શુદ્ધ રીતે બદલી લેવાના છે. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવને પૂજા આરાધના તો આપણે કરતા જ હોય છે, પરંતુ ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણની, રામજીની, શ્રી સ્વામિનારાયણ દેવની જે કોઈ પણ માનતા હોય, જે ભગવાન નારાયણનું સ્વરૂપ તમે માનતા હોય તેમની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરવું જોઈએ. મોટી હોય મૂર્તિ તો ગંગાજળથી સ્નાન કરાવવું, શુદ્ધ જળથી સ્નાન કરાવવું, પંચામૃત તથા ઘી, દૂધ, માખણ, મધ આદિથી સ્નાન કરાવવાના છે. તુલસી પત્ર સમર્પિત કરવાના. ત્યારબાદ ભગવાન નારાયણની મૂર્તિને સ્વચ્છ જળથી સ્નાન કરાવીને શૃંગાર યાદી અર્પિત કરવા જોઈએ. તો સાફ વસ્ત્રથી સાફ કરીને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. ભોજન છે જે સાત્વિક ભોજન છે અને મીઠાઈઓ પર ભોગ ધર્મીશ જોઈએ. તે બધામાં તુલસી દળ પધારવામાં, ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર પધરાવવા અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે. હે પ્રભુ, મને શક્તિ આપજો, મારા પાપ નષ્ટ થાય, મારું કલ્યાણ થાય. આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ કરવો જોઈએ
કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે. એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નિર્જળા, એક તો ઉપવાસ અને એક છે એક ટાઈમ સાંજે ભોજન લેવું. નિર્જળા વ્રતમાં પણ ભોજન ગ્રહણ કરવાનું હોતું નથી, આખો દિવસ એમ જ રહેવાનું હોય છે. ફલાહારમાં ફ્રૂટ, ચા, દૂધ, કોફી આદિ લઈ શકાય છે અને એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે એક ટાઈમ સાત્વિક ભોજન લેવું જોઈએ. અને જે ભક્તો એકાદશીનું વ્રત કરવા નથી માંગતા તેઓ પરાણે વ્રત ના કરે. ભગવાનનું સ્મરણ કરીને મનથી માનસિક પૂજાથી પણ એકાદશીનું વ્રત થાય છે. ઉપવાસનો અર્થ એ થાય છે કે પ્રભુની નજીક રહેવું, નહીં કે ભૂખ્યા રહેવું. શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે શરીર જે સાધનરૂપ છે તેની કાળજી અવશ્ય રાખવી જોઈએ. જો આપણે ભૂખ લાગતી હોય ને તો આપણે વ્રત કરીએ તો જમવામાં મન પરોવાયેલું રહે છે, ભગવાનમાં રહેતું નથી. એટલા માટે જમી લેવું, પરંતુ ભોજનમાં સાત્વિકતા રાખવી અને સાત્વિક ભોજન ગ્રહણ ન કરવું. એવું મહિમા છે કે એકાદશીના દિવસે, કારણ કે જ્યારે કાલ પુરુષે ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, એકાદશીનું વ્રત કરીને પાપી પણ કરી જાય છે, પ્રેતયોનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે, ત્યારે પ્રભુએ તેમને વરદાન આપ્યું કે હે કાલ પુરુષ, જે કોઈ મનુષ્ય એકાદશીના દિવસે આનંદ ગ્રહણ કરશે તેના ઉપર તારું વર્ચસ્વ રહેશે. એટલા માટે કાલની રક્ષા પ્રાપ્ત કરવા માટે પણ એકાદશીના દિવસે આનંદનો ત્યાગ કરાય છે. પરંતુ શરીર સાધના આપતું હોય તો શરીરનું પહેલા ધ્યાન રાખવાનું છે, કારણ કે શરીર છે તો બધું થશે. શરીર જ જો પથારી વશ હશે તો મનના કોડ મનમાં રહી જશે. બીજા ઉપર આપણે આધાર રાખીને જીવવું પડે છે. એ જીવન નથી, પણ એ મૃત્યુ સમાન જ બની જાય છે. માટે એકાદશીનું વ્રત આપણે કરીએ ત્યારે પ્રભુને પ્રાર્થના તો અવશ્યપણે કરવી જ જોઈએ કે હે પ્રભુ, મને શક્તિ દેજે, અથવા તો પ્રભુ ઉપર ભરોસો રાખવો કે હે પ્રભુ, જેવું તું કરાવે એવું કરીએ, બધું તારા હાથમાં છે. એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાવી, સીધું સામગ્રી આપીને પારણા કરી શકાય છે. ગાય માતાની સેવા અવશ્ય કરવી. હવે આપણે જાણીએ જયા એકાદશીનું શું મહત્વ છે, શું મહિમા છે. મિત્રો, જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગંગાજી અને શાંતનુ રાજાના પુત્ર ભીષ્મ પિતા મહાઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા, જેથી પોતે દેહનો ત્યાગ કરી શકે અને મુક્તિધામ પ્રાપ્ત કરી શકે. એટલા માટે પણ આ શુભ જે મહામાસની એકાદશી છે તેને ભીષ્મ એકાદશી કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતા નિમિત્તે પણ વ્રત રખાય છે. કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી કદી નષ્ટ પીડા બીમારી નથી થતી અને વ્રતના સંયોગથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. અને એકાદશીનું વ્રત પણ બીજા દિવસે આવે છે તે બારસના દિવસે. આમ એકાદશી અને બારસ બંને દિવસે ભગવાન લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે અને ભીષ્મ પિતામહનું સ્મરણ થાય છે. હિન્દુ ધર્માનુસાર કર્ણાટક, આંધ્રપ્રદેશ રાજ્યમાં આ ભીષ્મ એકાદશીને ભૂમિ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકપ્રિય માન્યતા એવી છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત પાઠ છે, જે ભગવાન વિષ્ણુના જે 1000 નામ છે તે મહાભારત કાળમાં પરદાદા ભીષ્મ દ્વારા પાંડવોને આ જ દિવસે કહેવામાં આવ્યા હતા. એટલે કે ભગવાન નારાયણ 1000 નામ આજે તેમના પ્રગટ થયા હતા. ભીષ્મ પિતા મહાભારતના યુદ્ધ પછી જે બાણોની સૈયાના સૂતેલા હતા ત્યારે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠનો ખુલાસો કર્યો હતો. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ ભીષ્મ પિતા મહાણે પાંડવોને કહ્યા હતા. એવું પણ મનાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ આજે કરવામાં આવે છે તે ભગવાન નારાયણના 1000 નામ સ્ત્રોત પાઠ અથવા 1000 નામ સાંભળવામાં આવે, કહેવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ કેલેન્ડરમાં ભીષ્મ પિતા અને 3 તિથિ સમર્પિત છે. ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહ અને મહત્વ આપવા માટે વિશ્વ અષ્ટમી એકાદશી અને દ્વાદશ આજે એકાદશીના દિવસે ભીષ્મ પિતા મહાભગવાન શ્રી નારાયણના 1000 નામ પાંડવોને સંભળાવ્યા અને પોતાનો દેહ વિલીન કર્યો. એટલે કે પરમપિતા પરમાત્મામાં બ્રહ્મલીન થઈ ગયા
તેમનો તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાણું હતું. તે હતો આજનો શુભ દિવસ જયા એકાદશી. એટલા માટે આ એકાદશીનું ઘણું બધું મહાત્મ્ય છે. તો મિત્રો, આમ આજે એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે. માટે આજના દિવસે આપણા પિતૃઓનું સ્મરણ અવશ્યપણે કરવું જોઈએ. પરમ પિતૃ એવા ભીષ્મ પિતા હશે. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. પીપળાના થડ નીચે ગાયડું જેવું જળ, તલવાળું જળ અર્પિત કરવું જોઈએ. સરસવના તેલનો દીવો પ્રગટાવી શકાય છે અને પીપળાના ઝાડ નીચે સૂતરના દોરાથી 7 પરિક્રમા કરાય છે. 108 પરિક્રમા પણ તમે કરી શકો છો. પિતૃ નિમિત્તે ગાય માતાની સેવા પણ તમે કરી શકો છો, અથવા તો દાન દક્ષિણા આપી શકાય છે. આમ કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણું પણ કલ્યાણ થાય છે. મિત્રો, આ મહામાસના આ શુદ્ધ પક્ષની એ જયા એકાદશી, ભીષ્મ એકાદશી કે ભૂમિ એકાદશીનું ઘણું બધું મહત્વ છે. હવે આપણે સાંભળીએ આયા એકાદશીની વ્રત કથા. નારાયણની જય. એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે માધવ, મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે તથા આ એકાદશી કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? તમે મને જણાવો. મિત્રો, આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શુદ્ધ પક્ષની એકાદશીનું નામ જયા છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત, પ્રેત, પિશાચ આદિની યોનિમાંથી છૂટી જાય છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હે રાજન, આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું, તે સાંભળો. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ જયા એકાદશીના મહિમાની કથા સાંભળવા લાગે છે. તથા આ અનુસાર એક સમયે ઇન્દ્રદેવ સ્વર્ગલોકમાં રાજ કરતા હતા. ત્યાં તે અમૃતાન કરીને નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા. એક દિવસ ઈચ્છા અનુસાર આપ સર્વોની સાથે રમણ કરતા હતા. ગંધર્વ જ્ઞાન કરતા હતા. ત્યાં ગંધર્વ પ્રસિદ્ધ પુષ્પદંત, તેની પુત્રી અને ચિત્રસહેનની સ્ત્રી મળીને ત્યાં હતા. એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા. એ વખતે પુષ્પવતી નામની ગંધર્વ કન્યાએ માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ ગઈ અને કામ બહારથી ચલાયમાનું થવા લાગી. તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશ કરી લીધો. પુષ્પાવતી અત્યંત સુંદર હતી, તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થયા. તે બંને કામદેવમાં વશ થઈ ગયા. પછી ઇન્દ્રના બોલવાથી નાચગાન માટે જવું પડ્યું. તેઓ જ્યારે નાચતા હતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો. તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા. એમની ભાવભંગી માઓએ જોઈને ઇન્દ્રદેવ એમના પ્રેમને સમજી ગયા અને એમને શાપ આપી દીધો કે મારી આજ્ઞાનું તમે લોકોએ ઉલ્લંઘન કરનાર હે મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે. તેથી પિશાચનું રૂપ ધારણ કરી અને પોતાનું કર્મ ફળ ભોગવો. ઇન્દ્રદેવનો શાપ સાંભળીને તે બંને અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યક્ત કરવા લાગ્યા. એમની ગંધરાસ્ત સ્પષ્ટ આદિનું કશું જ્ઞાન ન હતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ પણ ન આવતી હતી, જેમના કારણે તેઓ ખૂબ જ કષ્ટ અને પીડામાં દિવસો વ્યતીત કરતા હતા. દાંત પણ ઠંડીથી કરતા હતા. એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું, ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા હશે, જેનાથી અમે આટલી દુઃખદાયી પિતાશ્રીઓની પ્રાપ્ત થઈ છે. પિશાચીઓની આ કરતા નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યક્તિ કરતા આ બંને પૈશાચ દેવ યોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની નામની એકાદશી આવી. ત્યારે તેમણે ભોજન પણ ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂડ ખાઈને વ્યક્તિકારીઓની પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે દિવસે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા. તે રાત્રે બંને એમ ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અક્ષરા ગંધર્વનો દેહ ધારણ કરીને તેઓએ બંને સુંદર વસ્ત્રો અને આભૂષણથી અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રદેવને પણ તેમને
પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું. ત્યારે એમણે પૂછ્યું કે તમને તમારા પિતાશ્રીઓથી કેવી રીતે છુટકારો પ્રાપ્ત થયો? ત્યારે માલ લેવાનું બોલ્યા કે હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિતાશ્રીઓની છૂટી ગઈ. ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા, હે મલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચીઓને છોડીને પવિત્ર થઈ ગયા છો. અમારા લોકમાં પણ વંદનીય થઈ ગયા છો તમે લોકો. આ કારણે શિવ અને ભગવાન વિષ્ણુના જે ભક્તો હશે તે અમારા લોકમાં હંમેશા વંદનીય હશે. તેથી તમે લોકો ધન્ય છો. હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહેશે, હે રાજન છે, એકાદશીના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તથા સાંભળે છે, મહિમા સાંભળે છે, કથા કહે છે, તેને બધા યજ્ઞ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સંદેશ નથી. અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું મહામાસના શુદ્ધ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણને સવારે અધર્ય અવશ્ય આપવું. ભગવાન નારાયણના સાક્ષાત સ્વરૂપ સૂર્યનારાયણ દેવ છે, માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભગવાન નારાયણ આશીર્વાદ પ્રાપ્ત કરવા સૂર્યનારાયણને અડધી અપાય છે, નમન કરે છે. પાપોનો હરણ કરવાવાળા મંગલમય ભગવાન મુક્તિનાથ ધામ ભગવાન શ્રી નારાયણ છે. એવા પ્રભુને આપણે પ્રણામ કરીએ છીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.